વિજ્ઞાનની દુનિયામાં સ્વાગત છે. ચાલો ધોરણ 9ના વિજ્ઞાનના કેટલાક સૌથી રસપ્રદ કોન્સેપ્ટ્સ પર એકદમ ફટાફટ અને મજેદાર રીતે નજર ફેરવીએ. તો આજે આપણે દ્રવ્યના ઊંડા રહસ્યોથી શરૂ કરીને જીવનનો પાયો શું છે એ સમજીશું. પછી ગતિ અને ઊર્જાના નિયમો અને છેલ્લે આપણી આસપાસ રોજબરોજ જોવા મળતા વિજ્ઞાન વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ દ્રવ્યની, એટલે કે આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુ, જેમાંથી એ બનેલી છે એ મૂળભૂત પદાર્થની. હવે એક સવાલ. ક્યારે વિચાર્યું છે કે પથ્થર આટલો કઠણ કેમ હોય છે, પણ પાણી એકદમ વહેવા લાગે છે? આ સવાલનો જવાબ જ આપણને દ્રવ્યના એક મોટા રહસ્ય સુધી લઈ જશે. તો જવાબ છે ઘન અવસ્થા. આનું કારણ એકદમ સિમ્પલ છે. ઘન પદાર્થમાં એના કણ એકબીજા સાથે એકદમ ચુસ્ત રીતે મજબૂતાઈથી જોડાયેલા હોય છે, જ્યારે પ્રવાહી અને વાયુમાં એ કણો ઘણા છૂટાછવાયા હોય છે. અચ્છા, સૂકા બરફ વિશે સાંભળ્યું છે? એ શું છે ખબર છે? એ બીજું કાંઈ નહીં પણ ઘન સ્વરૂપનો કાર્બન ડાયોક્સાઇડ છે. જ્યારે CO2 ગેસ પર બહુ જ ઊંચું દબાણ કરવામાં આવે ને, ત્યારે એ સીધો જ ઘન બની જાય છે. મજાની વાત તો એ છે કે પાણીના બરફની જેમ પીગળતો નથી, પણ સીધો જ પાછો ગેસ બનીને ઉડી જાય છે. વિજ્ઞાનની મદદથી આપણે મિશ્રણને અલગ પણ કરી શકીએ છીએ. દાખલા તરીકે, દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ થાય? દૂધને જ્યારે બહુ જ સ્પીડમાં ગોળ ગોળ ફેરવવામાં આવે ત્યારે એમાં રહેલા ભારે કણો નીચે બેસી જાય છે અને હલકી મલાઈ ઉપર તરી આવે છે. આ પ્રક્રિયાને જ સેન્ટ્રીફ્યુગેશન કહેવાય છે. જુઓ, અમુક ફેરફારો એવા હોય છે જેને પાછા ઉલટાવી શકાતા નથી, જેમ કે લોખંડને કાટ લાગવો. એકવાર લોખંડ પર કાટ લાગી ગયો પછી એમાંથી પાછું મૂળ જેવું લોખંડ બનાવવું શક્ય નથી. આને કહેવાય રાસાયણિક ફેરફાર, બરાબર? એના જેવું જ જેવી રીતે દૂધમાંથી દહીં બને છે. હવે એક બહુ જ મહત્વપૂર્ણ નિયમ સમજીએ. કોઈ પણ સંયોજનમાં તત્વો હંમેશા એક ચોક્કસ પ્રમાણમાં જ જોડાયેલા હોય છે. જેમ કે પાણી, એટલે કે H2O, એમાં હંમેશા હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો એક જ પરમાણુ હોય છે. આ પ્રમાણ ક્યારે બદલાતું નથી. આ નિયમ પ્રાઉસ્ટ નામના એક વૈજ્ઞાનિકે આપ્યો હતો. આજે આપણે અણુ વિશે જે કંઈ જાણીએ છીએ એ સમજ એક રાતમાં નથી આવી. ગોલ્ડસ્ટીન જેવા અનેક વૈજ્ઞાનિકોએ કેનાલ કિરણો, એટલે કે પ્રોટોન જેવી અગત્યની શોધો કરી. અને આવી નાની નાની શોધોએ જ ભેગા મળીને આપણને અણુનું આધુનિક મોડેલ સમજવામાં મદદ કરી. સારું, તો દ્રવ્યની વાત તો થઈ ગઈ, પણ આ બધા રાસાયણિક સિદ્ધાંતો ભેગા મળીને જીવન કેવી રીતે બનાવે છે? ચાલો હવે એ સમજીએ. આપણો આગળનો વિષય છે જીવનનો પાયો. એકદમ સરળ ભાષામાં કહીએ તો જેમ ઈંટોથી દિવાલ બને, બસ એ જ રીતે આપણું શરીર કે કોઈ પણ જીવંત વસ્તુ કોષોથી બનેલી છે. અને જ્યારે એક સરખું કામ કરતા ઘણા બધા કોષો ભેગા થાય છે ત્યારે એને પેશી કહેવાય છે. જેમ કે આપણા સ્નાયુઓ જે છે એ સ્નાયુ પેશીઓથી બનેલા છે, જે આપણને હલનચલન કરાવે છે. તો મુખ્ય વાત એ છે કે જીવન એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. એમિનો એસિડમાંથી પ્રોટીન બનવાથી લઈને વનસ્પતિમાં ખોરાક પહોંચાડતી અન્નવાહક પેશી સુધી. અને જ્યારે આપણે જીવનની આ ગોઠવણને સમજીએ છીએ ત્યારે જ એડવર્ડ જેનરની જેમ રસીકરણ જેવી જીવન બચાવતી શોધો શક્ય બને છે. ઓકે, તો હવે રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનથી આગળ વધીને એ ભૌતિક નિયમોને સમજીએ જે આપણી દુનિયામાં થતી દરેક હલચલ અને ઊર્જાને કંટ્રોલ કરે છે. ભૌતિકશાસ્ત્ર આપણને દુનિયાને માપવાની એક ચોક્કસ ભાષા આપે છે. જેમ કે કોઈ વસ્તુ કેટલી ઝડપથી જઈ રહી છે એ માપવા માટે આપણે મીટર પ્રતિ સેકન્ડ યુનિટનો ઉપયોગ કરીએ છીએ. અને કોઈ વસ્તુ પર કેટલું બળ લાગે છે એ જાણવા માટે ન્યૂટનનો પેલો પ્રખ્યાત બીજો નિયમ છે ને, F=ma, એનો ઉપયોગ થાય છે. અહીં એક ખરેખર રસપ્રદ વાત છે. વિચારો કે જો કોઈ વસ્તુને પૃથ્વીના એકદમ કેન્દ્રમાં મૂકી દેવામાં આવે તો એનું વજન કેટલું હશે? 0, 0. કારણ કે પૃથ્વીનું કેન્દ્ર એને બધી જ બાજુથી સરખા ગુરુત્વાકર્ષણ બળથી ખેંચશે, એટલે પરિણામે એ વજનરહિત થઈ જશે. બીજું એક મહત્વનું બળ છે ઉત્પ્લાવક બળ. આ એ જ બળ છે જે પાણીમાં કોઈ વસ્તુને ઉપર તરફ ધક્કો મારે છે. આ જ કારણ છે કે મોટી મોટી સ્ટીમર પણ પાણી પર તરી શકે છે. આપણે ઘરમાં જે વીજળી વાપરીએ છીએ એનું બિલ યુનિટમાં આવે છે, ખરું ને?
આ એક યુનિટને વૈજ્ઞાનિક ભાષામાં 1 કિલોવોટ કલાક કહેવાય છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ માત્ર 1 કિલોવોટ કલાકમાં 3.6 મિલિયન એટલે કે 36 લાખ જૂલ જેટલી જંગી ઊર્જા સમાયેલી હોય છે. આ બધા ભૌતિક સિદ્ધાંતોનો ઉપયોગ આપણે સોનાર જેવી પાવરફુલ ટેકનોલોજીમાં કરીએ છીએ. સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. એ અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરીને પાણીની અંદરનું અંતર અને ઊંડાઈ માપે છે. એક રીતે કહીએ તો એ અવાજનો ઉપયોગ કરીને પાણીની અંદર જુએ છે. ચાલો હવે આપણા છેલ્લા સેક્શન તરફ આગળ વધીએ. આ બધું જ વિજ્ઞાન આપણી રોજિંદી જિંદગી અને પર્યાવરણ સાથે કેવી રીતે જોડાયેલું છે એ જોઈએ. 1 મિનિટ માટે વિચારો, આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ એમાં સૌથી વધારે કયો ગેસ હશે? મોટાભાગના લોકો કહેશે ઓક્સિજન. પણ ના, આશ્ચર્યની વાત તો એ છે કે આપણા વાતાવરણનો લગભગ 78% હિસ્સો તો માત્ર નાઇટ્રોજન વાયુનો છે. આપણી માનવ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર સીધી અસર થાય છે. દાખલા તરીકે, જૂના રેફ્રિજરેટર્સ અને સ્પ્રેમાં જે CFCs એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન વપરાતા હતા, એના કારણે પૃથ્વીના રક્ષણાત્મક ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું. આ એ જ ઓઝોન સ્તર છે જે આપણને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવે છે. પણ વિજ્ઞાન માત્ર સમસ્યાઓ નથી બતાવતું, એ ઉકેલ પણ આપે છે. ખાસ કરીને ખેતીમાં. જેમ કે નીલહરિત લીલ જેવા સૂક્ષ્મજીવો જમીનને ફળદ્રુપ બનાવવા માટે જૈવિક ખાતર તરીકે કામ કરે છે. અને મિશ્ર પાક જેવી પદ્ધતિઓથી જોખમ ઘટે છે અને જમીનનો વધુ સારો ઉપયોગ થાય છે. તો આના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વિજ્ઞાન આપણા શરીરથી લઈને આખા ગ્રહ સુધી દરેક જગ્યાએ છે. તો આ બધી ચર્ચા પછી એક અંતિમ વિચાર. આ બધા મૂળભૂત સિદ્ધાંતોમાંથી એવો કયો સિદ્ધાંત છે જે આપણને આપણા રોજિંદા જીવનમાં સૌથી વધુ સ્પષ્ટ રીતે દેખાય છે?